જેમ કે આ ફીડમાં દેશી આ ખેડૂતની ફીડમાં કોઈ જાતની એકલા તો થાય જ નહીં કામ. એટલે આપણે આજે રાખ્યા છે મિત્રો, મજૂર રાખ્યા છે 15 થી 20 મજૂર જીરું વાજવા માટે. તો હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે આજના આપણા વ્લોગમાં. આજે હવે સવારના પોરમાં આપણે મોજો ગોતી લીધો છે અને નીકળી જઈએ ત્યાં કને. ચાલો જીરું વાટવા આજે પણ તો મિત્રો જો આ આપણે આમાં ટપવાનું છે અને આ હવે ખાલી એક જ ઉથલ રહી છે. મિત્રો આ ખેતર કમ્પ્લીટ આપણે વાઢી નાખ્યું છે અને હવે થોડાક રોટલા ખાઈને પછી ટપી જાય આ ખેતરમાં. ટપી અહીં બીજા ખેતરમાં. હિતેશભાઈ આવી કરો ધ્યાન ખાલી આમાં આગળ. આપણે અડધું ખેતર વાટી નાખ્યું છે આનું. આવી કે મિત્રો આજે તો ખૂબ જ આપણે થાકેલા છીએ. હિસાબે આપણે 1 વાગ્યા સુધી પ્રોપર જીરું વાટ્યું અને પછી વિહામો લીધો, બેઠા નાયા ધોયા. તો પણ જેમ કે આપણે આ ભારા ઉપાડવા ગયા અહીંયા જીરાના થોડા ઘણા જે આજે હતું ને, આ એક ખેતર તો કમ્પ્લીટ આપણે વાટી લીધું, એ તો તમને ખબર જ છે. બીજામાં પણ આપણે અડધું વાટી લીધું છે. જે ઉપાડવા ગયા જીરું તો ખૂબ જ થાકલ હતા. તો ફક્ત આપણે આ 2 થી 3 જીરાની ભારી ઉપાડ્યું અને થાકી ગયા છીએ. અને ઘરનું છે એટલે કોઈ જાતની કોઈ પ્રોબ્લેમ છે નહીં. આપણે આજે નહીં તો કાલે ઉપાડી લઈશું. કોઈ ટેન્શન જાતનું કોઈ છે જ નહીં. આપણે કોઈ પ્રેશર કે આપણે ઉપાડવું જ પડશે અને ઉડી જશે એવું કોઈ જાતનું ટેન્શન નથી. એટલે એ કારણે આપણે રાખી દીધું અડધું ખરામાં અને અડધું રાખ્યું ખેતરમાં. અને હવે વરે હાથ પગ ધોઈ આવી અને પછી બેસીએ છટમાંથી ચડીએ. મિત્રો આપણે ડાગરામાંથી અહીંયા સટમાંથી આવી ગયા હતા. થોડીક વાર આરામ કર્યા. હવે કે જુઓ 5 વીઘા છે આપણે પડે અંદર કરી લીધી છે મિત્રો. તો આજના બ્લોગમાં બસ આટલું જ. હંમેશા ડેલી સેમ ટુ સેમ કન્ટેન્ટ થઈ જાય છે. એ હિસાબે આપણે પૂરો બ્લોગ નથી કરી શકતા. હવે કાલે આપણે કંઈક બ્લોગ કરશી. જોડાયેલા રહેજો મિત્રો આપણા બ્લોગમાં. ચાલો મળીએ એક નવા બ્લોગમાં.